ओके, नमस्कार विद्यार्थी मित्रों। सरस्वती शिशुकुंज में आप सर्वेનું हार्दिक स्वागत करूँ છું। ધોરણ 10 વિષય સંસ્કૃત માં આજે રિવિઝન નંબર 3 માં આપણા પેપરના માળખા અનુસાર સેક્શન સી વિભાગ સી જે નાટ્ય અનુસાર હોય છે, તો આ નાટક વિભાગને આધારે આપણા પ્રશ્નપત્રની અંદર નાટ્ય વિભાગ આધારિત પહેલો જે પ્રશ્ન છે બેટા, એમાં નાટ્યાંશનું પહેલાં અનુવાદ પૂછાય છે 4 માર્ક્સનો. નાટ્યાંશ અનુવાદ 4 ગુણનો પૂછાય છે. એની અંદર 2 ઓપ્શન હોય છે, 2 પેરેગ્રાફમાંથી કોઈ પણ એક લખવાનો હોય છે. એના પછી 16મો પ્રશ્ન આ હોય છે નાટ્યાનુવાદ. 17મો અને 18મો પ્રશ્ન વાક્ય કોણ બોલે છે, આ 2 પ્રશ્નો પૂછાય છે 2 માર્ક્સના. નાટ્યાનુવાદ 4 માર્ક્સનો છે, કોણ બોલે છે એ વાક્યો 2 માર્ક્સના પૂછાય છે, જેમાં સામે વાક્ય આપ્યું હોય અને એક બાજુ વાક્ય આપેલું હોય. જો તમે અહીંયા જુઓ, એક બાજુ વાક્ય છે અને આ બાજુ એને બોલનારનું નામ છે. આ રીતનું જોડકા પૂછાય છે 2 માર્ક્સના. ઓકે, તો 16મો અને જે 17મો જે પ્રશ્ન છે બેટા, એની અંદર કોણ બોલે છે એ વાક્ય પૂછાય છે. સેક્શન સીમાં કેવા પ્રશ્નો હોય એ પહેલાં તમને સમજ આપું છું, પછી આપણું આગળનું રિવિઝન કરીએ. એના પછીનો 19 અને 20મો જે પ્રશ્ન છે બેટા, એ ગુજરાતી પ્રશ્નમાં ગુજરાતી પ્રશ્નોના ગુજરાતીમાં જ ઉત્તર લખવાના છે. 4 માર્ક્સના પ્રશ્ન છે. એના પછીના બે વિવરણાત્મક નોંધ પૂછાય છે. ગદ્ય પાઠમાં સેક્શન એમાં 1 પૂછાય છે 2 માર્ક્સની, અહીંયા 2 4 માર્ક્સની પૂછાય છે વિવરણાત્મક નોંધ. એના પછી ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ કરવું, આ 2 માર્ક્સના વાક્યો પૂછાય છે. 2 માર્ક્સના આ વાક્યો પૂછાય છે. તો આમ કરીને 16 માર્ક્સનું આ સેક્શન સી આ રીતે આપણે નક્કી કરતા, મતલબ કે બોર્ડની પરીક્ષામાં આવે છે, આવનારી પરીક્ષામાં પણ આવશે. એટલે પાઠનું જે ગદ્યાનુવાદ છે બેટા, એ રેગ્યુલર સિલેબસમાં મેં તમને સારી રીતે સમજાવ્યું છે. આશા છે કે તમને તૈયાર પણ થઈ ગયું હશે, તૈયાર કરી દીધું હશે. એટલે અનુવાદનું રિવિઝન આથી નથી કરાવતા, પણ આજે નાટકવાળા જે પાઠ છે બેટા, નાટકવાળા માત્ર 2 પાઠ છે આપણી પાસે અત્યારે. એક તો પાઠ નંબર 4 જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ. એના પછી પાઠ નંબર 8 દુર્ઘટનાયાઃ સાક્ષિણઃ. આ જે પાઠ છે 8મો પાઠ સાક્ષીભૂત મનુષ્ય. આ 2 પાઠ નાટક આધારિત છે. આ 2 પાઠ આધારિત નાટ્યાનુવાદ આવશે, તમને અંદાજ આવી ગયો. એટલે શું અને કેવી રીતની તૈયાર કરવો એ તમને ખ્યાલ આવી જાય. આ 2 પાઠના સંસ્કૃત ગુજરાતી પ્રશ્નો એ આવે છે, આપણે અહીંયા ચલાવીશું, એનું રિવિઝન કરીશું. પાઠ નંબર 4 જનાર્દનસ્ય પશ્ચિમઃ સંદેશ. આની અંદર જે સંસ્કૃત જે પ્રશ્નો આપેલા છે, એ સંસ્કૃત પ્રશ્નોમાં બેટા પહેલો પ્રશ્ન એવો છે કે ઘટોરગચ્છ કસ્ય સંદેશમ નયતિ. ઘટોરગચ્છ જનાર્દનસ્ય સંદેશમ નયતિ. જનાર્દનસ્યની જગ્યાએ તમે શ્રી કૃષ્ણ છે એવું લખો ને તો પણ ચાલે, કારણ કે એ સમાનાર્થી શબ્દ છે. એના પછી બીજો પ્રશ્ન છે અહીંયા, અભિમન્યુ કમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ. તો અભિમન્યુ પિતામહ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ. અભિમન્યુ પિતામહમ દ્રષ્ટુમ સ્વર્ગમ અભિગતઃ. અભિમન્યુ પોતાના પિતાશ્રી એવા પાંડુરાજાને પિતામહ એટલે કે દાદાશ્રી એવા પાંડુ રાજાને
દ્રશ્યમે કે જોવા માટે સ્વર્ગમ અભિગતઃ સ્વર્ગમાં સીધાવ્યો છે. કુત્ર સુપ્તાન ભાતૃન નિશાચરા ન દહંતી. તો જતુગૃહે સુપ્તાન ભાતૃન નિશાચરા ન દહંતી. જતુગૃહે સુપ્તાન ભાતૃન નિશાચરા ન દહંતી. ગટોર્ગચ કસ્ય વચનાત દૂત ભવતી. તો ગટોર્ગચ પિતામહસ્ય વચનાત દૂત ભવતી. કોના વચનથી દૂત છે? તો પિતામહના, પોતાના દાદાના, મતલબ કે પિતામહના કહેવાથી એ દૂત છે. સંસ્કૃત પ્રશ્નો બાદ અહીંયા બેટા ગુજરાતી પ્રશ્નો આપેલા છે. આ ગુજરાતી પ્રશ્નની અંદર પહેલો ગુજરાતી પ્રશ્ન એવો છે કે ઘટોત્કચ શકુનીને શી સલાહ આપે છે? તો ઘટોત્કચ શકુનીને સલાહ આપતા કહે છે કે હે શકુની, તું ઝુકટાના પાસા છોડીને બાણથી યુદ્ધ કરવા યોગ્ય થા. હે શકુની, તું ઝુકટાના પાસા છોડી બાણથી યુદ્ધ કરવા સજ્જ થા. ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસથી પણ વધારે ક્રૂર શા માટે કહે છે? તો ઘટોત્કચ એટલા માટે દુર્યોધનને રાક્ષસથી ક્રૂર કહે છે કે દુર્યોધન લાક્ષાગૃહમાં સૂતેલા પોતાના ભાઈઓ એટલે કે પાંડવોને સળગાવી દે છે. રાક્ષસો પણ આવું કૃત્ય ન કરે. આ કારણે ઘટોત્કચ દુર્યોધનને રાક્ષસો કરતાં એક ક્રૂર માને છે. બીજું એક લખવું હોય તો અહીંયા લખી શકાય કે નિશાચરો પણ ક્યારે એટલે કે રાક્ષસો પણ ક્યારે પોતાના ભાઈની પત્નીના મસ્તકને એ રીતે સ્પર્શ કરતા નથી. આવું લખી શકાય. દુર્યોધને પાંડવો જ્યારે એ વનવાસમાં હોય છે ત્યારે કોઈક જંગલના સ્થળ ઉપર પાંડવો સૂઈ ગયા હોય છે ત્યારે રાત્રિના સમયમાં એને સળગાવવાનો પ્રયત્ન કરે છે. ચૂપડીને સળગાવવાનો પ્રયત્ન કરે છે. એટલે દુર્યોધન ઘટોત્કચ દુર્યોધનને કહેવા લાગ્યું કે ખરેખર તમે એક સાચા ભાઈ તરીકે નથી, તમે એક રાક્ષસ કરતાં પણ વધારે ક્રૂર છો. કે એક રાક્ષસ પણ પોતાના ભાઈને ક્યારે આ રીતે તો વિપત્તિમાં ના જ મૂકે જેટલી વિપત્તિમાં તમે પાંડવોને મૂક્યા છે. આ બધું મૌલિક રૂપે બેટા 2 માર્ક્સમાં છે એટલે એક્સ્ટ્રા લખવું હોય તો લખી શકાય આરામથી. બરાબર. ત્રીજો ગુજરાતી પ્રશ્ન છે અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને કરેલા વિલાપ વિશે લખો. અભિમન્યુનું મૃત્યુ થતાં અર્જુને જે વિલાપ કર્યો, વિલાપ વિશે અહીંયા લખવા માટે ગયું છે. જ્યારે મહાભારતના યુદ્ધની અંદર અંતિમ 7મા કોઠાની અંદર યુદ્ધ ચાલુ રહ્યું હતું ત્યારે આ કૌરવોએ છળ કપટથી અભિમન્યુનું મૃત્યુ કર્યું હતું બધા ભેગા થઈને. આ યુદ્ધના સમાચાર, આ યુદ્ધના મેદાનમાં અભિમન્યુનું મૃત્યુ થયું છે એવા સમાચાર મળતા તેના પિતાશ્રી અર્જુન અને બીજા પાંડવો બધા જ ત્યાં દોડી ગયા યુદ્ધના મેદાનમાં. અર્જુન પોતાના પુત્ર એવા અભિમન્યુને ખોળામાં લઈને એ વિલાપ કરતા કહે છે, હાય રે પુત્ર ગુરુકુળના તેજસ્વી દીપક, હાય વત્સ યદુકુળના અંકુર, તારી માતાને એને કે સુભદ્રાને અને મને છોડીને તું તારા પિતામહ એને કે દાદાને મળવા, પાંડુરાજાને મળવા ની ઈચ્છાથી સ્વર્ગે સીધાવ્યો છે. આમ અર્જુન પોતાના બાળક એવા અભિમન્યુને પોતાના ખોળામાં લઈને
આ રીતે વિલાપ કરી રહ્યો છે, અત્યંત દુઃખ વ્યક્ત કરી રહ્યો છે, ખૂબ જ આક્રાંત કરી રહ્યો છે અને ઉપરોક્ત શબ્દો ઉચ્ચારણ કરી રહ્યો છે. એના પછી વિવરણાત્મક નોંધ બેટા અહીંયા પૂછાય છે. આ વિવરણાત્મક નોંધની અંદર એક પાત્ર અહીંયા એવું છે કે ઘટોત્કચનું પાત્ર લેખક. તો શરૂઆતમાં આ નવનીતની અંદર બહુ સિમ્પલી આપેલું છે વિવરણાત્મક નોંધ, પણ આપણે બહુ અલગ પદ્ધતિથી લખીશું, જેથી કરીને બહારનું કોઈ બોર્ડની પરીક્ષામાં જ્યારે ચેકિનમાં તમારી સપ્લિમેન્ટરી જાય તો એક અલગ એક્સ્ટ્રા લખાણ હશે તો તમને પૂરેપૂરું માર્કિંગ મળી શકે. એ માટે આપણે થોડું વિવરણાત્મક થોડીક અલગ લખીશું, જેની અંદર પ્રસ્તાવના રૂપે તમે લખી શકાય કે મહાકવિ ભાસ રચિત ભાસ નાટ્યચક્રમાંથી લેવામાં આવેલ દૂત ઘટોત્કચ નામના એકાંકમાંથી લેવામાં આવેલ જનાર્દનસ્ય પશ્ચિમ સંદેશ નાટ્યાંશની અંદર ઘટોત્કચનું પાત્ર લેખન આવે છે. યાદ રાખવાનું, એના રચયિતા સંદર્ભ ગ્રંથ બંને ચોક્કસપણે લખાઈ રહ્યો છે. આના ભાસ રચિત દૂત ઘટોત્કચ નામના એકાંકીમાંથી આ ઘટોત્કચનું પાત્ર લેવામાં આવેલું છે. આટલું પ્રસ્તાવના રૂપે ચોક્કસપણે તમારે લખવાનું. ચોથા પાઠની કોઈ પણ વિવરણાત્મક નોંધ પૂછાય તો, અને પછી લખવાની શરૂઆત કરવાની કે હિડિંબા રાક્ષસીને ભીમથી થયેલો પુત્ર ઘટોત્કચ શ્રી કૃષ્ણના દૂત તરીકે ધૃતરાષ્ટ્રની સભામાં જાય છે. પણ એની પહેલાં એક વાક્ય તમે લખજો. હિડિંબા રાક્ષસી અને ભૂમથી થયેલો પુત્ર હતું. એનું માથું મોટું અને ગોળ ગળા જેવા આકારવાળું હતું, એટલા માટે એનું નામ ઘટોત્કચ પાડવામાં આવ્યું હતું. અહીંયા ઘટોત્કચ એક શ્રીકૃષ્ણના દૂત બનીને ધૃતરાષ્ટ્રની સભામાં જાય છે. હું આજે બોલું ને બધું અહીંયા લખી શકાય બેટા, શોર્ટમાં ને થોડું વિસ્તારપૂર્વક લખશો તમે. નવનીતમાં અહીંયા જેટલો આપ્યો છે એટલો નહીં. કે મહાભારતના યુદ્ધની અંદર યુદ્ધનો જ્યારે અંતિમ દિવસ બાકી હતો, અભિમન્યુનો વધ થયો છે. અભિમન્યુનો વધ થતાં અર્જુન અને પાંચેય પાંડવોએ જે નિશ્ચય કર્યો છે, જે સંકલ્પ કર્યો છે, એ સંકલ્પને જોતા ભગવાન શ્રી કૃષ્ણને લાગે છે કે હવે આ કૌરવોનો અંત નિશ્ચિત છે. એટલે ભગવાન શ્રી કૃષ્ણ હજુ પણ એકવાર સમાધાન માટે પ્રયાસ કરી રહ્યા છે કે હજુ પણ જો એકવાર કૌરવ માની જાય તો આ યુદ્ધ અટકી જાય, આ સમગ્ર કૌરવ અને પાંડવનો વિનાશ થતો અટકી જાય. એટલા માટે આ ભગવાન કૃષ્ણ ધૃતરાષ્ટ્રની સભાની અંદર આ ઘટોત્કચને દૂત બનાવીને સંદેશ લઈને મોકલે છે. અહીં ઘટોત્કચના દુર્યોધન અને શકુની સાથેના સંવાદો ખૂબ રોચકપણે છે. કવિ ભાસે રાક્ષસીના પુત્ર ઘટોત્કચના પાત્રનો ઉપયોગ કરીને પ્રેક્ષકોના માનસ પટલ ઉપર દુર્યોધનની જે રાક્ષસી વૃત્તિ પ્રગટ કરવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે. ઘટોત્કચ અહીં એક માનવીય વર્તન આચરે છે. ઘટોત્કચ રાક્ષસીનો પુત્ર, છતાં પણ આ રાક્ષસીના પુત્રમાં પણ માનવીય ગુણો અહીંયા દર્શાવવામાં આવે છે. મહાકવિ ભાસે દર્શાવે છે. ઘટોત્કચની ધૃતરાષ્ટ્રની સભામાં ઘણો બધો ઉશ્કેરવામાં આવે છે, છતાં પણ એ શાંત રહિત એની સાથે વાતચીત કરવા લાગે છે, વાર્તાલાપ કરવા લાગે છે. ઓકે, તો આ રીતે વિવરણાત્મક નોંધ બેટા લખાય. 4 માર્ક્સની વિવરણાત્મક નોંધ છે એટલે વ્યવસ્થિત લખાય એ જરૂરી છે. 4 માર્ક્સ મળે, 2 માર્ક્સ મળે એ જરૂરી છે. શ્રી કૃષ્ણનો સંદેશ આગળની વિવરણાત્મક નોંધ છે. ઘટોત્કચ શ્રી કૃષ્ણનો સંદેશ લઈને હસ્તિનાપુર આવે છે. તે ધૃતરાષ્ટ્રની સભામાં શ્રી કૃષ્ણનો સંદેશ આ રીતે આપે છે કે હે રાજાઓ, સાંભળો, જનાર્દનનો અંતિમ સંદેશ. આચરવા યોગ્ય કર્મોનું સારી રીતે આચરણ કરો. સ્વજનોને રક્ષવાની ચિંતા કરો. મનમાં જે ઈચ્છેલું હોય તે અહીં પૃથ્વી પર માણી લો.
અર્જુનનું રૂપ ધારણ કરેલા યમરાજ કાલે સવારે સૂર્યના કિરણોની સાથે જ તમારી પાસે આવી જશે, મતલબ કે આપણો વિનાશ થઈ જશે એમ અહીંયા એ સમજાવવા લાગે છે. બેટા પછી આ ચોથા અને આઠમા પાઠમાંથી ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ કરવું. એક પ્રશ્ન આવે છે 2 માર્ક્સનો. ધૃતરાષ્ટ્ર કૌરવોના પિતા હતા. નીચે કૌંસમાં મુખ્ય ધાતુ આપેલા છે. ધૃતરાષ્ટ્ર કૌરવાના જનક આસી તો આનો અનુવાદ એવું લખી શકાય. ઘટોર્ગચ જનાર્દનનો સંદેશ લાવે છે. ઘટોર્ગચ જનાર્દનસ્ય સંદેશમ આનયતિ આવું લખવાનું છે. અમે દૂતને હણનારા નથી. અમે વયમ દૂધઘાતકાહ નઃ. ઘટોર્ગચ ધૃતરાષ્ટ્રને પ્રણામ કરે છે. ઘટોર્ગચ ધૃતરાષ્ટ્રમ પ્રણમતિ. એના પછી અહીંયા બીજી વિવરણાત્મક નોંધ આપી છે. આ તમારી બધી સમજ માટે છે, એ તમે જાતેથી વાંચીને તૈયાર કરશો. ઓકે, પછી પાઠ નંબર 8 છે બેટા. આઠમા પાઠની અંદર પહેલો એક પ્રશ્ન લઈ શક્યો નથી. અહીંયા પહેલો પ્રશ્ન તમારી ટેક્સ્ટબુકમાં આપેલો છે. પહેલો પ્રશ્ન એવો છે કે દુર્ઘટનાયાः સાક્ષિણः કે ભવન્તિ. પ્રશ્ન પૂછાયો છે, દુર્ઘટનાયાः સાક્ષિણः કે ભવન્તિ. ટેક્સ્ટબુકમાં છે, અહીંયા સ્ક્રીન ઉપર નથી. તો પ્રાયઃ પ્રસ્તરાદયઃ જડ પદાર્થાયઃ ગવાદયઃ પશવઃ મનુષ્યા ચ ઇતિ ત્રયઃ દુર્ઘટનાયાः સાક્ષિણः ભવન્તિ. આ 3 દુર્ઘટનાના સાક્ષી છે. પથ્થર વગેરે જળ પદાર્થો, ગવાદય પશવ ગાય વગેરે પશુઓ અને મનુષ્ય, આ 3 દુર્ઘટનાના સાક્ષીઓ છે. હવે જોઈએ બીજો પ્રશ્ન અહીંયા સ્ક્રીન ઉપર આપ્યો છે. દુર્ઘટનાયા ઉત્થિતાત ધ્વને પિતા પશવ કિમ કુર્વન્તિ. દુર્ઘટનાયા ઉત્થિતાત ધ્વને પિતા પશવ ઘટના સ્થળાત દૂરે ધાવંતિ. દુર્ઘટનાથી ઉત્પન્ન થયેલા અવાજથી ડરેલા પશુઓ ઘટના સ્થળેથી દૂર ભાગી જાય છે. દૂરે ધાવંતિ મતલબ કે દોડી જાય છે, ભાગી જાય છે. દુર્ઘટનાયાः કારણમ કિમ ભવતિ. તો દુર્ઘટનાનું કારણ શું છે? દુર્ઘટનાયાः કારણમ કસ્યચિત જનસ્ય ત્રુટિ ભવતિ. કોઈક માણસની ભૂલ હોય છે. કર્તવ્યસ્ય નિર્વાહ કસ્ય કાર્યમ અસ્તિ. કર્તવ્યસ્ય નિર્વાહ મનુષ્યસ્ય કાર્યમ અસ્તિ. કર્તવ્યનું પાલન કરવું કોનું કાર્ય છે? તો માણસનું કાર્ય છે. ઓકે, આના પછી બેટા પેલો પ્રશ્ન છે. અહીંયા પહેલો પ્રશ્ન એના નીચેનો પ્રશ્ન નંબર 7 જે આપ્યો છે એ જોઈએ આપણે. ગુજરાતી વાક્યનું સંસ્કૃતમાં અનુવાદ લખવું તે. તો કારણ વિના દુર્ઘટના થતી નથી. કૌંસમાં મુખ્ય ધાતુ સંસ્કૃતમાં આપેલા છે. ધાતુમાં યોગ્ય વિભક્તિ લગાવીને આપણે વાક્ય સંસ્કૃતમાં કરવાનું છે. તો કારણમ ત્યાં બીજી વિભક્તિ લગાવવાની છે. વિના દુર્ઘટના ન ભવતિ. કારણમ વિના દુર્ઘટના ન ભવતિ. આપણા 3 કર્તવ્યો છે. તો અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. અસ્માકમ ત્રીણી કર્તવ્યાની સંતિ. પથ્થરો અવચેતન હોય છે. તો કયું છે? પ્રસ્તરાહ અવચેતનાહ ભવંતિ. ભવંતિ આગળ બહુવચન છે એટલે અંતિ પ્રત્યય લગેલું હોવું જોઈએ. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. માણસ સુખ અને દુઃખનો અનુભવ કરે છે. માનવ સુખમ ચ દુઃખમ ચ અનુભવતી. સંસ્કૃતમાં આવું કરી શકાય. એના પછી અહીંયા છેલ્લે ગુજરાતી પ્રશ્ન બેટા આપેલા છે. દુર્ઘટનાના સાક્ષી કોણ કોણ બને છે? તો દુર્ઘટનાના સાક્ષી મોટે ભાગે પથ્થર વગેરે જળ પદાર્થો, ગાય વગેરે પશુઓ અને માણસો, આ 3 તેના મુખ્ય સાક્ષી બનતા હોય છે. બરાબર ને? માણસો, પથ્થર અને પશુઓ, આ 3 મુખ્યતઃ એ દુર્ઘટનાના સાક્ષી બની રહેતા હોય છે.
આગળનો પ્રશ્ન છે, કયા મનુષ્યની ગણના પશુમાં કરવામાં આવે છે? તો કોઈ બુદ્ધિવાન માણસ પણ જો દુર્ઘટનાના સ્થળથી દૂર ભાગી જાય, એ વ્યક્તિ ત્યાં ઊભો હોય, કોઈ વ્યક્તિને અકસ્માત થયો છે, એને શારીરિક નુકસાન પહોંચ્યું છે, આ બધું જોતો હોવા છતાં, આ બધું જોઈને આ માણસ જો ત્યાંથી દૂર ભાગી જાય ને, તો એ પશુ સમાન છે. કારણ કે દૂર ભાગવાનું કામ પશુનું છે. તે એક્સિડન્ટ થયો હોય ને કોઈ પશુ જોડે હોય તો એનો અવાજ સાંભળીને ડરી જાય ને પછી દૂર ભાગે. એમ છું કોઈ માણસ આવું દૂર ભાગવાનો પ્રયત્ન કરે ને તો એને પણ પશુ સમાન કહ્યો છે. વિસ્તારપૂર્વક લખવું પડશે, 2 માર્ક્સનો પ્રશ્ન છે એટલે, બરાબર ને. આગળનો પ્રશ્ન છે, દુર્ઘટનાના સાક્ષી બનેલા માણસના 3 કર્તવ્યો કયા છે? અહીંયા કહેવામાં આવ્યું છે કે જ્યારે કોઈ માણસ અકસ્માત થયું છે ત્યાં સાક્ષી રૂપે છે, તો સાક્ષી રૂપે રહીને શું ત્યાં ઠોયાની માફક ઊભો રહીને જોયા જ કરવાનું છે કે એને કશા કર્તવ્યનું પાલન કરવાનું છે? અને કરવાનું છે કર્તવ્યનું પાલન, તો કેવા કર્તવ્યનું પાલન કરવાનું છે? તો અહીંયા 3 કર્તવ્યો મુખ્યતઃ બેટા દર્શાવ્યા છે. પહેલામાં પહેલું એ કે દુઃખનો અનુભવ હોવો જોઈએ, હૃદયમાં દુઃખની અનુભૂતિ થવી જોઈએ કે સામેવાળા વ્યક્તિને એટલું બધું બ્લડ નીકળી જાય છે, માથાના ભાગે પગના ભાગે વાગ્યું છે, અને જો આપણામાં દુઃખની લાગણી ઉત્પન્ન ન થાય તો આપણામાં કશું માનવતા જેવું છે ને, માણસ આપણે છીએ નહીં. એટલે પહેલું કામ આ છે કે આપણામાં દુઃખની અનુભૂતિ ઉત્પન્ન થયેલી હોવી જોઈએ. બીજું કાર્ય એ છે કર્તવ્યનું નિર્વાહ કરવું, એમ કર્તવ્યનું પાલન કરવું. એક મનુષ્ય તરીકે આપણે જ્યારે સાક્ષી બની રહ્યા છે તો આપણું એ કર્તવ્ય બને કે ઈજા પામેલા વ્યક્તિને દવાખાને પહોંચાડવું, એમના સંબંધીને જાણ કરવી, શક્ય હોય તાત્કાલિક કોઈ બ્લડની જરૂર પડે અને કદાચ આપણે જો આપી શકીએ એવા હોઈએ તો એ બ્લડની પણ આપણે વ્યવસ્થા કરી આપવી જોઈએ. આપણું મુખ્ય કાર્ય છે, મુખ્ય કર્તવ્ય છે. ને ત્રીજું છે બોધની પ્રાપ્તિ. આપણે બંને કાર્ય કરીએ પણ બોધ પ્રાપ્ત ન કરીએ તો એક માણસ નથી. શા માટે એક્સિડન્ટ થયું, કેવી રીતે થયું, કયા વ્યક્તિની ભૂલ હતી, શું ભૂલ હતી, એ ભૂલ આપણે આપણા જીવનમાં ન કરીએ ને, એ બાબતનું અહીંયા ખાસ કરીને ધ્યાન આપવાનું છે. એટલે બોધ પ્રાપ્ત કરવો એવું કહેવામાં આવે છે. કયા મનુષ્યને પથ્થર સાથે સરખાવ્યો છે? તો દુર્ઘટનાના સાક્ષી રૂપ બનેલો માણસ કર્તવ્ય બજાવવા છતાં અને દુઃખ અનુભવવા છતાં જો બોધપાઠ પ્રાપ્ત ન કરે ને તો પથ્થર જેવો છે. બોધપાઠ જો પ્રાપ્ત ન કરે તો પથ્થર જેવો છે. કેમ? પથ્થર બધું જોતો હોવા છતાં કશું ના કરી શકે, એમ આપણે પણ જો જોતા હોવા છતાં આવું કશું ના કરી શકીએ ને તો આપણે એક જીવતા પથ્થર સમાન છીએ. બરાબર? તો આશા રાખું છું કે આની અંદર આટલા પ્રશ્નોની અંદર તમને સમજ પડી હશે. સારી રીતે તૈયારી કરતા રહેશો. નજીકમાં જ પરીક્ષા આવે છે તો ખૂબ ધ્યાન લગાવીને વાંચજો, અભ્યાસ કરજો, દરેક સબ્જેક્ટને ન્યાય આપજો. સંસ્કૃતને પણ થોડું વાંચવાનો પ્રયત્ન કરશો, સમજવાનો પ્રયત્ન કરશો. સંસ્કૃત એ નોકરી માટે જરૂરી નથી, પણ સારી રીતે જીવન જીવવા માટે સંસ્કૃતમાંથી જે બોધ મળે છે ને એ જરૂરી છે. ઓકે, ફરી એકવાર બેસ્ટ ઓફ લક પરીક્ષા માટે. જય હિન્દ, જય ભારત.